ગુજરાતના પંચમહાલ જિલ્લામાં સ્થિત મહાકાળી મંદિરના શિખર પર 500 વર્ષ બાદ ધ્વજા ફરકાવવામાં આવી છે. મંદિરની ઉપરની દરગાહ તેના રખેવાળની સંમતિથી ખસેડવામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે અહીં ધ્વજા ફરકાવી છે અને મંદિરમાં ટ્રસ્ટી અશોક પંડ્યાએ જણાવ્યું છે કે લગભગ 500 વર્ષ પહેલા સુલતાન મોહમ્મદ બેગડા દ્વારા આ મંદિરને તોડી નાખવામાં આવ્યું હતું. જો કે પાવાગઢ મંદિર પર 11મી સદીમાં બનેલા આ મંદિરના શિખરને પુનઃ વિકાસ યોજના હેઠળ પુનઃ સ્થાપિત કરવામાં આવ્યું છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે વડાપ્રધાનને નવનિર્મિત શિખર પર પરંપરાગત લાલ ધ્વજા ફરકાવવામાં આવી છે. તમે જોઈ શકો છો આ મંદિર ચાંપાનેર પાવાગઢ ઉદ્યાનનો એક ભાગ છે જે અને દર વર્ષે લાખો ભક્તો તેની મુલાકાત કરે છે. આવી રીતે પંડ્યાએ જણાવ્યું છે કે એવું માનવામાં આવે છે કે ઋષિ વિશ્વામિત્રને પાવાગઢમાં કાલિકા દેવીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી અને 15મી સદીમાં ચાંપાનેર પર હુમલા બાદ મંદિરને તોડવામાં આવ્યું હતું અને ત્યારબાદ અત્યારે ધજા ફરકાવવામાં આવી છે. મિત્રો, તમે પણ મહાકાળી માતાને માનતા હો તો જરૂરથી વિડીયોને લાઇક કરજો અને દરરોજ નવા સમાચાર જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો.